હવે મારો સવાલ એક એ છે કે પ્રેગ્નેન્ટ લેડી હોય અને કદાચ એને આ ઓપરેશન કરાવવું પડે એવું હોય, દુખાવો સહન ન થતો હોય, તો પછી એ ઓપરેશનથી કોઈ તકલીફ બેબીને કે પછી લેડીઝને થાય ખરી? બહુ જ સરસ પ્રશ્ન છે અને કદાચ હું એવા એક રેર સ્પાઇન સર્જન હોઈશ કે જેને આવો એક કેસ હેન્ડલ કરવાનો એક મોકો મળેલો છે. તો આ વાત છે લગભગ 2014 કે 15ની, અને મહેસાણામાં મેં એક દર્દીને જોયેલું કે જેને આઈ ગેસ 7 મહિના પોસ્ટ પ્રેગ્નન્સી, એટલે પ્રેગ્નન્સીના 7 મહિના જેવું ટાઈમ થઈ ગયેલો. એટલે 7 મહિના થયા હોય એટલે એબોર્શનનો ટાઈમ નીકળી ગયો હોય, એટલે એ પોસિબલ નથી. એ પેશન્ટને સ્લીપ ડિસ્ક હતી અને એના માટે થઈને એમને સિવિયર પગમાં દુખાવો ચાલુ થયેલો. એટલે જ્યારે પહેલી વખત મને કન્સલ્ટ કરવા આવે ત્યારે એ ઓફકોર્સ બીકોઝ કે ભાઈ આ સિચ્યુએશનમાં સર્જરી તો એડવાઇઝેબલ છે ને, એને ખાલી પેન હતું એટલે મેં એમને પેઇન કિલર્સને એવું આપેલું. પણ એકાદ અઠવાડિયે કે 10 દિવસ પછી એ પાછા આવ્યા અને એ વખત ફૂટ ડ્રોપ સાથે આવે, એટલે પગનો પંજો હતો એની મુવમેન્ટ એમની બંધ થઈ ગયેલી. અને ત્યારે થાય જ્યારે ગાદીનો બહુ જ મોટો ટુકડો નસને દબાણ કરે અને નસ કામ કરવાની જ્યારે બંધ કરે ત્યારે આ થતું હોય છે.